ગુજરાત યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈનો વિરોધ. ગર્લ્સ બોયઝ હોસ્ટેલમાં પાણી મામલે એનએસયુઆઈનો વિરોધ. એનએસયુઆઈના કાર્યકરોએ માટલા ફોડીને વિરોધ નોંધાવ્યો. રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી પાણી બંધ રહેતા હોવાનો આરોપ. 500થી વધુ વિદ્યાર્થીને પાણીની સમસ્યા અંગે વિરોધ. 24 કલાક પાણીની માંગ સાથે એનએસયુઆઈનો વિરોધ. आज अंगे विगत आपसे संवाददाता अभिषेक वाघेला फोन लाइन पर जोड़ाया है. अभिषेक, શું વિગત? બિલકુલ ખુશાલી, વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી ગુજરાત યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈ જે છે તે અલગ અલગ મુદ્દાઓને લઈને વિરોધ કરતા હોય છે. ત્યારે આજે પણ એક નવો વિરોધ જે છે તેને નોંધાયો છે. સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે યુનિવર્સિટીમાં ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલ જે છે ત્યાં પાણીની સમસ્યા છેલ્લા કેટલાક સમયથી જોવા મળતી હતી ને ત્યારે આ વાત જે છે તે એનએસયુઆઈના ધ્યાને આવી છે. ત્યારબાદ આજે એનએસયુઆઈ દ્વારા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ દ્વારા એક વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં એનએસયુઆઈ દ્વારા માટલાને સાથે રાખીને વિરોધ કરવામાં આવ્યો છે. આ વિરોધ કરવાનું મુખ્ય કારણ એ છે કે 500 કરતાં પણ વધારે જે વિદ્યાર્થીઓ જે છે જે છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યા અંગે રજૂઆત કરતા હતા, પરંતુ કોઈ યોગ્ય નિકાલ ન આવતો હતો અને તેના કારણે થઈને એનએસયુઆઈ 24 કલાકની પાણીની માંગ સાથે આજે ગુજરાત યુનિવર્સિટી ખાતે વિરોધ જે છે તે નોંધાયો છે. સાથે સાથે મહત્વપૂર્ણ એ પણ કહી શકાય કે આ વિરોધ બાદ વિદ્યાર્થીઓના પાણીના ન મળવાના કારણે થઈને કુલપતિ પણ ક્યાંક એનો લૂલો બચાવ કરતી હોય તે પ્રકારનું જોવા મળે છે. તેમના વર્તન અને તેમના જે પ્રકારનું નિવેદન આપ્યું છે તેને લઈને પણ કહી શકાય કે આ પ્રકારનું એક લૂલો બચાવ જે છે તે કરી રહ્યા છે. એટલે કે સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે છેલ્લા ઘણા સમયથી ગુજરાત યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓને લઈને એનએસયુઆઈ જે છે તેના કાર્યકર્તાઓ જે છે તે વિરોધ કરતા હોય છે અને આજે 24 કલાકની પાણીની માંગ સાથે તેઓએ વિરોધ પ્રદર્શન જે છે તે કર્યું હતું. જી, આભાર અભિષેક.